મહત્વના સમાચાર મળી રહ્યા છે। શિક્ષણ જગતને લઈને સમચાર કરતી એક ઘટના બનવા પામી છે। દારૂ પીને 10 થી 12 કોલેજિયન છાત્રાઓ સાથે અડપલાનો આક્ષેપ છે। કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને આક્ષેપ કર્યા છે। અમરેલીની શિક્ષણ સંસ્થાના નિયામકે છાત્રાઓ સાથે અડપલા કર્યા હોવાનો આરોપ છે। તો રાજકોટના શિક્ષણ શાસ્ત્રીએ પણ નશામાં કોલેજિયન છાત્રાઓ સાથે અડપલા કર્યાનો આરોપ છે। પોલીસે સમગ્ર મામલો દબાવી રહી હોવાનું જેની ઠુમ્મરનો આક્ષેપ છે। तो जेनी ठोमर द्वारा आक्षेप કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલામાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોય પરંતુ શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના તેમના ધ્યાનમાં આવતા તેમણે આક્ષેપ કર્યા છે। દારૂ પીને 10 થી 12 કોલેજિયન છાત્રાઓ જે દેખાઈ હોય અને તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। અમરેલીની શિક્ષણ સંસ્થાના નિયામકે છાત્રાઓ સાથે અડપલા કર્યા છે। આજે અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે। અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી जिला विद्यासभा नामक संस्थाना नियामक एवं डॉक्टर गिरीश भीमाणी के जे सौराष्ट्र यूनिवर्सिटीना वाइस चांसेलर रही चुक्या छे एना उपर आक्षेप लगाडवामां आव्यो छे के एमणे प्रवासमां दीकरीओने दारू पीने ई अवस्थामां 10 થી 12 दीकरीओने अडपला कर्या छे। आनी फरियाद नोंधावा ज्यारे वालीओ पहोंच्या त्यारे एम केम प्रकारे आ प्रकरणने दबाववामां आव्युं। शिक्षण जगत माटे आ खूब गंभीर किस्सो कही शकाय अने एनाथी पण वधारे महिलाओ माटे आ खूब गंभीर वात कही शकाय। आपणे एवा गुजरातमां रहीए छे के ज्यां स्त्री सशक्तिकरणनी वातो खूब बूम बराड़ा पाडीने करवामां आवे छे। आवा शिक्षण मंत्री के जे महिला छे जे पोते दरेक गुजरातमां दीकरीओ सुरक्षित रहे एनी पोकळ वातो अने दावाओ करता अनेक वार जोवा मळे छे। अमरेलीमां आवुं प्रकरण बने, दीकरीओने अडपला करवामां आवे અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી। કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે જેનીબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો, જેની ઠુમ્મર દ્વારા આક્ષેપ કરાયો છે કે અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છે। તો કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર અમારી સાથે फोन लाइन पर जोड़ाया है। जेनी जी आपनु टीवी 13 में स्वागत है। जी थैंक यू भद्रेश भाई। जेनीबेन सौथी पहला तो आपे आ जे घटनाक्रम जे वर्णव्यो छे तेमां आपने शुं जोवा मळ्युं तो ए खास वर्णवशो। अमरेलीना शिक्षण जगतने शर्मसार करती घटना जे मैं विडियो बनावीने मारा सोशल मीडियाना माध्यमथी लोकोनी वच्चे मूक्युं छे एमां आखी घटना जे टूरमां એટલે પ્રવાસ દરમિયાન દીકરીઓને લઈ જવામાં આવે છે। દીકરીઓ જ્યારે આબુ નકી લેકની આસપાસ ફરતી હોય છે ત્યારે આટલી મોટી કક્ષાનો વ્યક્તિ સૌથી મોટી નવાઈની વાત મારા માટે પોતાના માટે એ છે કે વાઇસ ચાન્સેલર रही चुकेला व्यक्ति दारू पीधेली हालतमां दीकरीओनी छेड़खानी गुजरातमांथी बहार ज्यारे प्रवासमां लई गया होय त्यारे जवाबदारी निभाववाना बदले आ प्रकारनी घटना बने ए सौथी पहेला तो खूब चौंकावनारी घटना कही शकाय। એટલે ત્યાં આવી દીકરીઓની છેડતી કરવામાં આવે, ત્યાં હોબાળો થાય, ત્યાં ખૂબ બધું હોહા થાય અને પછી જ્યારે આ દીકરીઓ અહીંયા અમરેલી પોલીસ સ્ટેશનમાં સવારે આવીને 8 વાગે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે કે અમારી સાથે આવી ઘટના થઈ છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવે કે તમારી સાથે આ ઘટના રાજસ્થાનમાં થઈ છે તો તમે રાજસ્થાનમાં જઈને ફરિયાદ નોંધાવો। એટલે ખૂબ મોટી વાત કહેવાય। તમે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો આ સરકાર કરતી હોય છે ત્યારે સમજવું જોઈએ કે પ્રવાસમાં ગઈ છે પણ દીકરીઓ આપણી જવાબદારી છે અને ત્યાં જે એમની સાથે કરનાર છે એ વ્યક્તિ પણ અહીંના છે તો એ રાજસ્થાનમાં ફરિયાદ કેવી રીતના નોંધાવી શકે। એના બદલે ત્યાંના સીસીટીવી ફૂટેજ કે જ્યાં ઘટના બની છે ત્યાંથી સીસીટીવીના ફૂટેજ અને બધી જ કાર્યવાહી જો પોલીસ કરે તો મને લાગે છે કે ભવિષ્યમાં આવી અનેક દીકરીઓને બચાવી શકાય। પણ દુઃખ સાથે અનેક વખત કહું છું, ફરી એક વખત કહું છું કે જેની પર એક સવાલ બીજો થાય છે કે સોશિયલ મીડિયા કે પછી મીડિયાના માધ્યમથી આપની રજૂઆત કે ફરિયાદ કેટલી વ્યાજબી, એક મહિલા કોંગ્રેસ નેતા તરીકે આપની આગામી દિવસોમાં આ ઘટના અંગે કોઈ કાર્યવાહી રહેશે? સોરી મને સમજાયું નહીં। આ ઘટના અંગે કોંગ્રેસ મહિલા નેતા તરીકે જેનીબેનની કોઈ કાર્યવાહી રહેશે રાજ્યમાં? હું ચોક્કસપણે જ્યારે જ્યારે દીકરીઓ ઉપર
પર મહિલાઓ પર આવી ઘટનાઓ થાય છે ત્યારે હું મારી જાતને કોઈ પક્ષના રિપ્રેઝેન્ટેટિવ જોવાના બદલે એક મહિલા તરીકે જોતી હોઉં જી. છું અને એમાં જ્યારે દીકરી એના સગાસીઓ આવીને જો પોતે આવી રીતના ફરિયાદ નોંધાવવા માટે કે પછી ફરિયાદ બનાવવા માટે મારી પાસે આવે તો ચોક્કસ હું એમને મદદ કરીશ. ઘણી બધી વખત એવું થતું હોય કે દીકરીઓ હોય, એના વાલીઓ હોય એટલે એમની મર્યાદાઓ અનેક હોય, ભવિષ્યની બીક પણ હોય, ઉપરથી આવા બધા જે તત્વો હોય કે જેની પહોંચ ખૂબ ઉપર સુધી હોય એટલે એ એક ડર પણ એક ગર્ભિત ડર હોતો હોય છે. એટલે જ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે કે તમે ક્યાંય અમને વિનંતી પ્રાઇવેટમાં જી. પણ કરશો તો તમારા નામની ઉલ્લેખ કર્યા વગર તમારી પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને હું તમને બિલકુલ. મદદ કરીશ અને કરવી જ જોઈએ. આમાં કોઈ પક્ષ ન જોવો જોઈએ. રીવાબા જાડેજા જી. શિક્ષણ મંત્રી ખૂબ બધી વાતો કરે છે. આની પહેલા ભાનુબેન હતા ત્યારે પણ અનેક વખત કીધું, બેન થઈને મંત્રી કક્ષાએ હોઈને આવી દીકરીઓને, મહિલાઓને ન્યાય ન અપાવી શકતા હોય તો હું માનું છું કે સ્ટેજમાં ખૂબ સરસ કપડાં પહેરીને જઈને જી. ખોટા ખોટા ભાષણો પણ ન કરવા જોઈએ. બિલકુલ જેનીબેન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, જેનીબેન ઠુમ્મર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે પોતે હવે કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. સાથે સાથે શિક્ષણ મંત્રીને પણ અમારા માધ્યમ થકી તેમણે સંદેશ આપ્યો છે કે આ પ્રકારની કાર્યવાહી ખૂબ જ નિંદનીય છે અને શિક્ષણ જગતને સમસર કરતી ઘટના છે તેમાં યોગ્ય કરવા માટેની પણ રજૂઆત અને સાથે સાથે આક્ષેપ કર્યો છે કે શિક્ષણ જગતને સમસાર કરતી આ ઘટના સામે કેમ પગલાં લેવામાં નહીં આવતા.